એમ્પ્લોયીઓ માટે સરકારે ટોટલ ટેક્સમાં ફેરફાર કરીને 17,500નો બેનિફિટ પાસ ઓન કરેલો છે. એ ઉપરાંત એમને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં 50,000ની જગ્યાએ 75,000નું ઇન્ક્રીઝ કરી લિમિટ અને એમ્પ્લોયીને આડકતરી રીતે લાભ પહોંચાડેલું છે. આ ટોટલ ટેક્સ લેબમાં ચેન્જ થવાને કારણે એમ્પ્લોયીને 17,500નું ટેક્સ સેવિંગમાં ફાયદો થશે. એ ઉપરાંત એમને પેન્શન યોજનાની અંદર પણ ફેરફાર કરેલો છે. 10% એનપીએસનું એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન વધારીને એમને 14%ની જોગવાઈ કરેલી છે. એ ઉપરાંત નવા એમ્પ્લોયર અને નવા એન્ટરપ્રિન્યોરને વેગ આપવા માટે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાને વેગ આપવા માટે એન્જલ ટેક્સ નાબૂદ કરેલું છે. તદુપરાંત એમને મુદ્રા લોનની લિમિટ 10 લાખથી ઇન્ક્રીઝ કરીને 20 લાખ સુધીની લોન તરુણ સ્કીમની અંદર ઇન્ક્રીઝ કરેલ છે. આ ટોટલ વસ્તુને જોતા એ લાગે છે કે સરકારે હરેક વર્ગનું, હરેક સ્ટુડન્ટનું, એમ્પ્લોયી અને એમ્પ્લોયરનું ધ્યાન રાખીને બજેટ બહાર પાડેલું છે.